જય ગૌ માતા, જય ઠાકર. અમારી વિકલાંગ ગૌ સેવા વિકે ગુજરાત આરસી ચૌહાણ. અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા કરી રહી છે અને અમે જીવીશું ત્યાં સુધી ગૌ સેવા કરીશું. જે અત્યારે જે આપ દેખી રહ્યા છો આ વિડીયાની ઘટના એવી છે કે કોઈ હરામીએ નંદી મહારાજનો એક પગ હાવ અલગ કરી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો. ખાલી ચોપડી ઉપર લટકી રહ્યો હતો અને મને ફોન આવ્યો મોરવાડાથી કે મોરવાડા ગામની સીમની અંદર કોઈ નરાધમે નંદી મહારાજનો એક પગ કાપી નાખ્યો છે. એ હાલતમાં નંદી મહારાજ ત્યાં છે. તો હું મારી ટીમ, મોરવાડા ટીમ અને એંદરુઆ ટીમ 3-4 ટીમો ભેગી થઈ અને દોઢ કલાક સુધી જંગલની અંદર મહેનત કરી. ખૂબ મહેનત પછી નંદી મહારાજને ત્યાં અંદરથી બહાર લાવવા માટે ખૂબ મહેનત કરવી પડી. પછી નંદી મહારાજને બહાર લાવી અને ડાલાની અંદર ભરીને એમને સાજા કરાવવા માટે જલારામ હોસ્પિટલ બાબર ખાતે મૂકવામાં આવ્યા હતા. તો મારો બધાને બે હાથ જોડી વિનંતી છે કે આવી રીતે કરી અને એક અનમોલ જીવોને ત્રાસને આપી અને શું કરશો તમે? એમ ખરેખર આ એક વેદના એવી હતી કે એમનો પગ કાપેલો હતો, થોડો વરસાદ વરહેલો હતો માથે અને જીવાત પડી ગઈ હતી અંદર. તો કેટલી વેદના થઈ છે એમને. એટલે આવું ન કરો. આવું કરવાથી આપણું સનાતન પાછું આવી રહ્યું છે અને આપણે ખૂબ દુઃખનો સામનો કરવો પડશે. સમય ખરાબ આવશે. અમે કાયમિક વિડીયોમાં આવું કહેતા હશે એટલે અમને દુઃખ થાય છે કે ખરેખર આવું ન થાય તો સારું, પણ હવે કોઈ સમજવા તૈયાર નથી. તો આવું ક્યાંય ન બને એ ખાસ કાળજી રાખવી. અને ક્યાંય બની જાય, કદાચ થઈ ગયું હોય અને ખબર પડી જાય તો અમારો કોન્ટેક કરવો. અમારો કોન્ટેક નંબર છે 9601405100, 9601405100. ગુજરાતના કોઈ પણ ખૂણે ગૌ માતા કે નંદી મહારાજ બીમાર હશે તો 100% એમને સારવાર મળી રહેશે અમારી ટીમ દ્વારા. અને જો આ નંદી મહારાજની કદાચ ખબર ન પડી હોત તો આખા શરીરની અંદર એમને જીવાત પડી ગયો અને એ તડપીને અંદર મરી જોત. એટલે આવું ન થાય એના માટે કાળજી રાખો. અને બીજું લોબું તો હવે શું કહેવું, બધાએ સમજો છો આપ. જય ગૌ માતા, જય ઠાકર, જય મુરલીધર.